જાણો ભગવાન હનુમાનના જન્મનું રહસ્ય વિશે। ભગવાન હનુમાનના જન્મની કથા માતા અંજની સાથે જોડાયેલી છે। ભગવાન હનુમાન માતા અંજની અને કેસરી નંદનના પુત્ર હતા કે જેઓ અંજનીગિરી પર્વતના હતા। અગાઉ અંજની ભગવાન બ્રહ્માના કોર્ટમાં એક અપ્સરા હતા। તેને એક ઋષિએ શ્રાપ આપી વાંદરી બનાવી દીધી હતી। પોતાના બાળપણમાં અંજનીએ એક વાંદરાને પગ ઉપર ઊભો રહી ધ્યાન લગાવતા જોયો તો તેણે તે વાંદરાને ફળ ફેંકીને માર્યો। તે વાંદરો એક ઋષિમાં બદલાઈ ગયો અને તેની તપસ્યા ભંગ થતાં તે ક્રોધિત થઈ ગયો। તેણે અંજનીને શ્રાપ આપ્યો કે જે દિવસે તેને કોઈનાથી પ્રેમ થઈ જશે તે જ ક્ષણે તે વાંદરી બની જશે। અંજનીએ બહુ માફી માંગી અને ઋષિને તેને ક્ષમા કરવાનું કહ્યું, પરંતુ ઋષિએ તેની વાત ન સાંભળી અને અંજનીને શ્રાપ આપી કહ્યું કે તે પ્રેમમાં પડ્યા બાદ વાંદરી બની જશે, પરંતુ તેનો પુત્ર ભગવાન શિવનું રૂપ હશે। થોડાક સમય બાદ અંજની જંગલમાં રહેવા લાગી। ત્યાં તેની મુલાકાત કેસરી સાથે થઈ કે જેના પ્રેમમાં પડતા જ તે વાંદરી બની ગઈ અને કેસરીએ પોતાનો પરિચય આપતા અંજનીને જણાવ્યું કે તે વાંદરાઓનો રાજા છે। અંજનીએ ધ્યાનથી જોયું તો જણાયું કે કેસરી પાસે એક એવું મુખ હતું કે જેને તે માનવીમાંથી વાંદરા અથવા વાંદરામાંથી માનવીમાં ફેરવી શકતો હતો। કેસરી તરફથી પ્રસ્તાવ મૂકતા અંજની માની ગઈ અને બંનેના લગ્ન થઈ ગયા। અંજનીએ ઘોર તપસ્યા કરી અને ભગવાન શિવ પાસે તેમના જેવો એક પુત્ર માંગ્યો। ભગવાને તથાસ્તુ કહ્યું। બીજી બાજુ અયોધ્યાના રાજા દશરથે પુત્ર પ્રાપ્તિ માટે પુત્ર કામેશથી યજ્ઞ યોજ્યું। અગ્નિદેવને પ્રસન્ન કર્યા બાદ તેમણે દૈવીય ગુણો ધરાવતા પુત્રની કામના કરી। અગ્નિદેવે પ્રસન્ન થઈ દશરથને એક પવિત્ર હલવો આપ્યો। તેને ત્રણેય પત્નીઓમાં વહેંચવાનું કહ્યું। રાજાએ મોટી રાણી સુધી હલવો પતંગ વડે પહોંચાડ્યો। ત્યાં જ વચ્ચે ક્યાંક માતા અંજની પ્રાર્થના કરી રહી હતી। હવનની વાટકીમાં તે હલવો પડ્યો। માતા અંજનીએ તે હલવો ગ્રહણ કરી લીધો। તેને ખાધા બાદ તેમને લાગ્યું કે જાણે ગર્ભમાં ભગવાન શિવનો વાસ થઈ ગયો હોય। તે પછી તેમણે હનુમાનજીને જન્મ આપ્યો। ભગવાન હનુમાનને પવનપુત્ર એટલા માટે કહેવાય છે કારણ કે હવા ચાલવાના કારણે જ તે હલવો માતા અંજનીની વાટકીમાં આવીને પડ્યો। ભગવાન હનુમાનના જન્મ લેતા જ માતા અંજની શ્રાપ મુક્ત થઈ પુનઃ સ્વર્ગ જતી રહી। ભગવાન હનુમાન 7 ચિરંજીવીમાંના એક છે અને તેઓ ભગવાન શ્રી રામના ભક્ત હતા। રામાયણની ગાથામાં તેમનું સ્થાન આપણા સૌને ખબર જ છે।